જય દ્વારકાધીશ મિત્રો, હું છું ઉર્મિશા આહિર. મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો કાલે અમે શોપિંગ કરવા ગયા હતા અને ત્યાં મારા માસા અને માસી, મારા મામા મામી બધા હતા, એટલે બ્લોગ ઉતરો નહીં, એટલા માટે જે શોપિંગ કરી હું તમને આજે બતાવું. તો ચાલો જોઈએ. તો જો એક તો આ રિંગ લીધું આને હાટું, અને પછી આ રિંગ લીધી, પછી આ રિંગ લીધી અને એક આ રિંગ લીધી. એટલે આ ત્રણ કલરમાં ત્રણ અલગ અલગ છે, પણ આ સેમ ત્રણ છે અને આ એક અલગ છે. આ 4 રિંગ લીધી અને એક કિસ્સો હાટો આ બોટલો લીધો. કેવોક લાગે એ કોમેન્ટમાં લખી નાખજો. જો તમારા ઘરે આવો બોટલો હોય એકવાર કોમેન્ટમાં લખી નાખજો. જો ચાલો, તો જો આવો બોટલો છે મસ્ત મજાનો. જો એથી આપણે આને આ બટનને દબાવીએ એટલે ખુલે. તો હલો, એ કયું નહીં ઉતામળી થઈ છે, લઈ લે. અને પછી આ ઝીણું ઝીણું સામાન લીધું છે બધું, મોડિયા અને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ઉર્મિશા આહિર. તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે આપણે વિડીયો જોતા બધા મજામાં જ હશે. તો હું છું ઉર્મિશા આહિર, નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો જો કાલે અમે ગયા હતા શોપિંગ કરવા અને મારા મામા અને માસા બધા હતા, એટલે વિડીયો ઉતારવાનો નહીં. હું તમને શું શોપિંગ કરી એ તમને ચાલો બતાડું. તો જો એટલી બધી શોપિંગ કરી છે. સૌપ્રથમ તો આપણે આ બોટલને લઈ લઈ. એટલો મસ્ત મજાનો યુનિકોર્ન વાળો બોટલ છે. જો અને એમાંય આ બટન દબાવતા ખુલે. જો એવો બોટલો છે. એ આ કિસ્સો હાટું હે ને. તો કેવું લાગે એ કમેન્ટમાં લખી નાખજો. અને બીજું છે આ રિંગ. એ પણ આના હાટું લીધી છે, કેમ કે વાળ આના બહુ મોટા મોટા થઈ ગયા છે હમણાં. અને રિંગ ભરાવા હાટું આ તને એક સેમ લીધી, બ્લુ પીળો ને લાકડા ને એક અલગ લીધી. એ 4 રિંગ લીધી છે. પછી લીધા છે આપણે બકલું ને એવું બધું ઝીણું ઝીણું. જો મસ્ત બટરફ્લાય છે. જો આ 2 બકલ લીધા છે. પછી તો બોળિયાને ટાઈપ લીધું છે. જો 2 મસ્ત એ લીધું છે. પછી આ ચાંદલા ચૂંદલી ને એ બધું લીધું. અને આવા રબડું 2-3 લીધા. જો એટલું જ લીધું, હજી મેન શોપિંગ બાકી જ છે, મહિના રહેજો. તો જો તો પણ છે, આ લીધો નથી પણ એમને. અને અમારી બેનની ચોલી બનાવવાની હતી, એટલે એના માટે છે બધું દોરીને બધું. અને હવે હું તમને દેખાડું કપડાં, મેન વસ્તુ. તો ચાલો જોઈએ. તો જો એક આ ખુશાલી હાટું ચોળી લીધી, બીજી બતાણું. અને જો આ ખુશાલી હાટું લેંગીઓ ને ટી-શર્ટું ને બધું લીધું છે. જો તો જો આ કિસ્સો હાટું પ્લાઝા ટાઈપ આખી જોડીઓ લીધી છે. આ ખુશાલી હાટું છે. આ ટેલો હાવ પૂરો થઈ ગયો છે. હવે આ આપણે લીધું છે કિસ્સો હાટું. તો જો આના ફાઇન લુક આવું દેખાય. ચૂંદડી આવે આના પૈકી આવે, અને આ 3. તો જો આ આવું જોયું ને, મસ્ત મજાનું આ પ્લાઝો છે અંદર. અને આ છે ચૂંદડી. 3 છે.
તો જો આ એક કોટીન ભેગી એવી, આ ચૂંદડી એવી, એ બધું છે. અને જો આપણે એટલી શોપિંગ કરી છે અને આપણે હવે જમવા બેસવું છે, એટલે આપણે જમી લઈ પછી થોડુંક લેસન કરીને શાળા માટે તૈયાર થવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનતા રહેજો. જો આપણે સરસ મજાની ભાખરી થઈ ગઈ છે. જો ભાખરી ચા ને બધું બને અને આપણે તો જો મસ્ત મજાનું ઘી ચોપડી લીધું છે આપણે જો, અને ચા ને ભાખરીને લઈને જમવા બેસી જાય. જો આપણે ટિફિન ભરી લીધું છે, રોટલી અને બટેકાનું શાક, અને આ ડબરો આપણે ખાલી રાખ્યો છે ને એટલો જો થઈ ગયું ને. મસ્ત બટેકાનું શાક ને રોટલી મસ્ત મજાનું ભલે હું જો આપણે આને પેક કરી દઈએ. આપણો ટિફિન તૈયાર છે. આપણે જો 2 બોટલા પણ છાશના ભરી લીધા છે, અને આ મારો બોટલો છાશનો, આ મારી બેન કિસ્સુનો, અને આ મારી બેનનું ટિફિન. એમ કે જો છાશનો એકમાં તો બેને હાલે નહીં, ઘટે, એટલા માટે 2 શીશા લઈ જાય ને આપણે થેલીમાં નાખી દઈએ. જો આપણે થેલીમાં પેક કરી લીધું છે બધું, તો ચાલો જઈએ લઈ. તો જો આપણે આ શેરડીની જવ કેવું ભર્યું છે, અને હવે આને આપણે ઉપાડવાનું છે. હવે આપણે કરી દીધો છે રૂમને ક્લીન. જોઈ લો મસ્ત છે ને. જો મસ્ત મજાનો ક્લીન કરી નાખ્યો છે રૂમ આખો. હવે આપણે સંજવારી પોતાને બધું કરવાનું છે. આ બધું મારી બેન કરશે, મારે આ બધું મારે કરવાનું. મારે જોતો ભાઈ, હા જોતો, આ બધું કરવાનું છે. તો ચાલો આપણે કરી નાખીએ. જો આપણે મસ્ત મજાનું રસોડું ક્લીન કરી નાખ્યું છે. ચાલો હું તમને અંદર જઈ અને બતાડું. અંદર તો હજી ભીનો હશે, છતાંય જોઈ લો થઈ ગયું ને મસ્ત ક્લીન રસોડું. હવે આપણે લુગડા બદલાવીને તૈયાર થઈ જાય નિશાળ માટે. તો ચાલો જઈએ. તો જે આપણે કાલનું ચોલાની બધું ચાલો આપણે સ્કૂલ ડ્રેસ પહેરી લઈએ. ચાલો તો આપણે સ્કૂલ ડ્રેસ પહેરી લીધો છે. હવે આપણે ઓરાના છે ચોટલા, જોઈ શકો છો. જો આમ નથી વરાવાના, આમ બેવડા. જો આપણે મસ્ત મજાનો નવો ઠેલો લીધો છે, અને એકવાર અમે તો લઈ એટલે ધોઈ નાખીએ, એટલે જો ધોઈ નાખ્યો મસ્ત મજાનો થઈ ગયો. હવે આપણે એમાં બેગ કરી નાખીએ. એટલે આ હતો અમે 1 મહિના પહેલાં નવો લીધો હતો, પછી આમ કબાટમાં પડ્યો હતો, આપણા માટે નવો જોઈએ ને પછી કાઢી લઈ. ઓલો તૂટી ગયો છે થોડોક, એટલા માટે. તો જો કૃષ્ણ ભગવાનનું કિચન આપણે જો મસ્ત મજાની તૈયાર થઈ ગયા છે જો. અને કિશુનું અત્યારે માથું ઓરવાય છે. જો તમને જયરી 2 ચોટલીઓનો આજે કર્યું છે વૈરી, આ અલગ પ્રકારની લાગે છે. અને આપણે જો નવો ઠેલો પણ ભરી લીધો છે, નવો ઠેલો પણ ભરી લીધો છે. અને એની હાટું નવો બોટલો જો આવતા ભરી લીધો છે. અને જો આપણે થઈ ગયું છે મસ્ત મજાનું. તો આપણે હવે ત્યાં થઈ જાય. તો જો આપણે હવે જવું છે નિશાળે, તો નિશાળેથી આવીને મળીએ. તો છે આપણે આ મળ્યું છે સ્વચ્છતા સમિતિમાંથી, કારણ કે અમે 2 મહિનામાં અમારે નાયરા કંપનીમાંથી
આવ્યા હતા અને સ્વચ્છતા ટીમ આખી આવી હતી અને સ્કૂલમાંથી 9 જણાને સ્વચ્છતા સમિતિમાં રહેવાનું હતું. એમાં હું, મારી ખાસ બેનપણી, તમે જોઈ જશે સાક્ષી આહેરના બ્લોગ. આ તે એટલા માટે જો સારું કામ કર્યું એટલે જો આ મેડલ મળ્યા છે અને કાયમ પહેરવાના છે. તો જો આ પણ તૈયાર થઈ ગઈ છે. હવે અમે જઈએ છીએ નિશાળેથી આવીએ પછી મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો અમે ફાઇનલી નિશાળેથી આવી ગયા છે, 5:15 થયા હશે અને જો અત્યારે અમે જોઈ છીએ TMKOC મીન્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તે એડવર્ટાઈઝ આવી પછી યાદ આવ્યું કે નિશાળેથી આવીને લેવાનો હતો સીન એટલા માટે આપણે એ લઈ લીધો છે. અને જો આપણે અહીંયા ઊભા છે જો ને કિશુબેન અંદર है દેખાનું તમને આમ થોડી હોય. આજની પહેલી વાર ચોટલી વહી હતી નિહારમાં એના કપડાનો ખોખો એવું તો એટલા માટે એનથી રમે છે. અને જો હમણાં તારક મહેતા 1 મિનિટની વાર છે. વિડીયો અહીંયા પૂરો કરું. જો તમને આ વિડીયો ગમ્યો હોય, શોપિંગ કરી અમે એ બધી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. મળીએ કાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.